નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. ગઈ વખત આપણે સવાલ ભણ્યા હતા, થોડું એનું રિવાઇઝ કરી લઈએ. સવાલ એવો હતો કે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર, એની આપણે વિવિધ પ્રકારની લાક્ષણિકતાઓ ભણ્યા હતા. એમાં પહેલી લાક્ષણિકતા હતી માથાદીઠ આવક, બીજી હતી ખેતી, ત્રીજું હતું ઉદ્યોગ, ચોથું સેવા ક્ષેત્ર, પાંચમું વસ્તી, છઠ્ઠું ગરીબી, સાતમું બેકારી અને આઠમું હતું માનવ વિકાસ. વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યનો સવાલ અને મોસ્ટ આઈએમપી સવાલ આજે આપણે ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો. એ સવાલનું નામ છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ. ભારત એક વિકાસ કરતો દેશ છે, એટલે ભારતને વિકાસમાન દેશ તરીકે ઓળખવામાં આવે છે, વિકસતા દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે અને વિકાસમાન દેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં પહેલું છે, પહેલી લાક્ષણિકતા છે વિકાસમાન ભારતીય અર્થતંત્રની, એ છે આર્થિક વૃદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, તો ભારતીય અર્થતંત્ર તમે જાણો છો 1970 પછી, આમ ભારત દેશ આઝાદ થયો 1947માં અને પ્રજાસત્તાક બન્યો 1950માં, પણ 1970 પછી ભારતીય અર્થતંત્રમાં એક મોટા પરિવર્તનો આવ્યા છે. ટૂંકમાં કહેવું તો કહી શકું કે 1970 પછી ભારતે ઝડપી આર્થિક વૃદ્ધિ કરી છે. એના આંકડાઓ જો એમાં ખાસ કરીને 1990-91માં જે આર્થિક સુધારાઓ કર્યા, એની આર્થિક નીતિના પરિવર્તનો કર્યા પછી આર્થિક વૃદ્ધિ દર 6.8%નો રહ્યો છે. ખ્યાલ કે નહીં? જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 50-51 થી 90-91 દરમિયાન માત્ર કેટલો રહ્યો વિદ્યાર્થી મિત્રો? ખબર? 3.5%. કયા વર્ષની વાત કરી? 1950-51 થી 1990-91. અને 1990-91 પછી વૃદ્ધિ દર 6.8%નો રહ્યો છે. વર્ષ 2012-13 બાદ 14-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી પાછો મંદ પડ્યો અને લગભગ 5%થી પણ નીચો રહ્યો. જોકે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી સતત આશા રખાઈ રહી છે. એના પછીની વાત કરીએ આગળ, તો ભારતની રાષ્ટ્રીય આવકની વાત કરીએ તો ભારતની સાધન ભાવે ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવે ગણતા 50-51માં સર્વે કરવામાં આવ્યો ત્યારે માલુમ પડી કે ભારતની ચોખ્ખી રાષ્ટ્રીય આવક 2,69,724 કરોડ હતી. વિદ્યાર્થી મિત્રો, કયા વર્ષની મેં વાત કરી? 50-51માં, બરાબર ધ્યાન રાખજો. 2,69,724 કરોડ હતી, જે વધીને વર્ષ 13-14માં 87,51,834 કરોડ થઈ, જે વૃદ્ધિનું સૂચન કરે છે. આમ 63 વર્ષના સમયગાળા ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થયો છે. એ સીધું આપણે આંકડા ઉપરથી ખ્યાલ આવે છે. એના પછી વાત કરીએ રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનું ફળ. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં કહ્યું હતું કે વિશ્વના દેશોને મુખ્ય 3 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવ્યા છે: પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો ત્રણેયનો રાષ્ટ્રીય આવકમાં હિસ્સો ભારતમાં કેટલો છે?
ભારતના જે ક્ષેત્રો છે એ 3 ક્ષેત્રોનો હિસ્સો ભારતની રાષ્ટ્રીય આવકમાં કેટલો છે? સીધી વાત કરું તો ભારતની આર્થિક વૃદ્ધિ માપવા માટેનું સીધું મહત્વનું એક આ માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે. લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થયું કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે. વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર શ્રેષ્ઠ છે, ટોપ પર છે. અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. ફરી વખત જો MCQ પૂછાય છે કે વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર જો ક્ષેત્ર હોય તો કયું છે? સેવા ક્ષેત્ર છે. તે કુલ આવકના 52.7% ફાળો એ સેવા ક્ષેત્રનો છે અને સેવા ક્ષેત્ર પ્રથમ ક્રમે છે. એના પછી જો વિદ્યાર્થી મિત્રો કોષ્ટક રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રનો ફાળો વર્ષ આપ્યા છે 50, 51, 90, 91, 2000, 2001 અને 14, 15. એમાં 3 ક્ષેત્રો પણ આપ્યા છે: ખેતી, ઉદ્યોગ અને સેવા. ખેતીમાં બધા ક્ષેત્રો, સેવા ક્ષેત્રમાં પણ બાંધકામ ક્ષેત્ર વગર સેવા ક્ષેત્રનો સમાવેશ થાય છે. જો 50-51માં ખેતીનો 53.1%, ઉદ્યોગ 14.6%, સેવા 30.3%. 90-91માં 29.6%, 27.7%, 42.7%, 2000-2001માં 22.3%, 27.3% અને 50.6%. 14-15ની આપણે વાત કરીએ તો 17.6%, 29.7% અને 52.7%. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટક ઉપરથી તમને માલુમ પડે છે કે રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્ર એટલે કે ખેતી ક્ષેત્ર અને તેની સાથે સંકળાયેલા જે ક્ષેત્રો છે એનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં સતત ઘટતો માલુમ પડે છે, જ્યારે બીજા 2 ક્ષેત્રો ઉદ્યોગ અને સેવા એ બંનેમાં સતત વધારો થતો આપણને માલુમ પડે છે. એના પછીની વાત કરીએ તો માથાદીઠ આવક. વિદ્યાર્થી મિત્રો, પર કેપિટા ઇન્કમની વાત છે. તો ભારતમાં વર્ષ 50-51માં સ્થિર ભાવોએ માથાદીઠ આવક રૂપિયા બરાબર સમજો, વાર્ષિક વાત છે, 7,114 રૂપિયા હતી, જે વર્ષ 2013-14માં વધીને 39,904 થઈ. આમ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો આપણને વધારો માલુમ પડે છે. જેમાં વર્ષ 50-51થી વર્ષ 90-91ના ગાળા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરતા આપણને ખબર પડી કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે 90-91 બાદ તે લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે, જે સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર ઝડપથી વધ્યો. વિદ્યાર્થી મિત્રો, 1991 પછી સતત આપણો વૃદ્ધિ દર વધ્યો છે. એનું કારણ શું છે? એનું કારણ વિદ્યાર્થી મિત્રો એ છે કે 1991માં આપણે આર્થિક સુધારાઓ કર્યા. એના પછી ચોથા નંબરનું છે રોજગારીનું સ્તર. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે. આપણે આગળ પણ વાત થઈ હતી. એમાં એક છે પ્રાથમિક ક્ષેત્ર. આ ક્ષેત્રમાં ખેતી અને ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ જેવી કે
પશુપાલન અંડરલાઈન કરજો, જંગલ, મરઘા ઉછેર વગેરેનો સમાવેશ થાય છે. એના પછી ઉદ્યોગ ક્ષેત્રની આપણે વાત કરીએ તો ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. દાખલા તરીકે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ અને વાહન ઉદ્યોગનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ આપ્યું છે. એના પછી સેવા ક્ષેત્રની વાત કરીએ તો આ ક્ષેત્રની અંદર વેપાર, વાહન વ્યવહાર, ખાણ, અલ્પવિરામ કરજો, એના પછી સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર પ્રવૃત્તિઓનો સમાવેશ પણ ઉદ્યોગ ક્ષેત્રમાં થાય. વિદ્યાર્થી એનો કોષ્ટક બનાવી જો 3 ક્ષેત્રનું ફાળો 1951 થી 11 વર્ષ 2011-12 સુધીનો સર્વે આપ્યો છે. તો પ્રાથમિક ક્ષેત્ર તમે જો 1951માં રોજગારીમાં ફાળો કેટલો 72.1, 10.6 અને 17.3, યાની પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે છે. 91-91ની વાત કરીએ 66.9, 12.7, 20.4, 2001ની વાત કરીએ 56.7, 18.1, 25.2, 11-12ની વાત કરીએ તો 48.9, 24.2 અને 26.9. હવે આના વિશે વિદ્યાર્થી મિત્રો થોડું ડિટેલમાં જોઈએ કે ભારતમાં વર્ષ 1951 પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઉદ્યોગ ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારી પૂરી પાડતું. 91માં પ્રાથમિક ક્ષેત્ર 66.9, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7, સેવા ક્ષેત્ર 20.4% રોજગારી પૂરું પાડતું હતું. જ્યારે વર્ષ 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7, ઉદ્યોગ 18.2, સેવા 25.2 રોજગારી પૂરું પાડતું હતું. 11-12માં પ્રમાણ શું થયું? 48.9, ઔદ્યોગિક ક્ષેત્ર 24.3, સેવા ક્ષેત્ર 26.9 રોજગારીની તકોનું સર્જન કરતું, જે સ્વયં સ્પષ્ટ કરે છે કે 1951 થી 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે એમ કહેવું તો કહી શકાય છે. સીધું વિદ્યાર્થી મિત્રો, આજે વિદ્યાર્થી મિત્રો આટલું ભણવાનું છે. ફરી વખત જોઈ લો, થોડી હાઇલાઇટ આપી દો. પ્રશ્ન એવો હતો કે વિકાસમાન ભારતીય અર્થતંત્રની લાક્ષણિકતાઓ. પહેલી લાક્ષણિકતા આર્થિક વૃદ્ધિ, બીજું રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, માથાદીઠ આવક, રોજગારીનું સ્તર, એમાં 3 પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા. આ તમારે યાદ રાખવાનું. 3ની સમજૂતી આપી છે વિદ્યાર્થી મિત્રો. આ બધું જ ઘરે બેસીને તમારે તૈયાર કરવાનું છે અને તૈયાર કરતા જશો ઘરે બેસીને એવી અપેક્ષા સાથે આજનો વિડીયો પૂર્ણ કરું છું. થેન્ક યુ. આભાર. અસ્તુ.